તો વડોદરા વાસીઓ હજુ પણ મુશ્કેલીમાં છે, કારણ કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનેક વિસ્તારો જે છે તે ગળા ડૂબ પાણીમાં જોવા મળી રહ્યા છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો ઘરો આખા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે અહીં સ્થાનિકો વડોદરાવાસીઓ ખાસ કરતા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોની આ સ્થિતિ છે કે જ્યાં આખા ઘર ડૂબમાં જતા રહ્યા છે અને એ પ્રકારની પરિસ્થિતિનો સામનો હાલ વડોદરાવાસીઓ કરતા જોવા મળી રહ્યા છે। બે દિવસ અગાઉ વડોદરા શહેરમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને ભારે પૂરની પરિસ્થિતિ આવી હતી। 19 વર્ષ પછી વડોદરા શહેરમાં આ પ્રકારનું ભારે પૂર આવ્યું છે। હાલમાં શહેરી વિસ્તારમાંથી તો પાણી ઓસર્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીના કાંઠે હાલ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજવા સરોવર ના જે 62 દરવાજા છે તે હાલ અહીંયા બંધ કરવામાં આવી છે, કારણ કે વડોદરાની પરિસ્થિતિ જે પૂરની પરિસ્થિતિથી વધુ વિકટ ન થાય તે માટે દરવાજા તો બંધ કરાયા છે, પરંતુ હજુ પણ 35 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે, એટલે કે ભયજનક લેવલથી 9 થી 10 ફૂટ ઉપર નદી વહી રહી છે અને તેના જે પાણી છે તે હાલ ઠેર ઠેર ફરી વળ્યા છે। આ દ્રશ્યો દાંડિયા બજાર અખોટા બ્રિજના છે કે અહીંયા જાણે માર્ગો ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે વિશ્વામિત્રી નદીના કાંઠે જે તબાહી હાલ નદીએ મચાવી છે તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સાથે જ ઉત્તર દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનો જે વાહન વ્યવહાર હોય કે સંપર્ક છે તે પણ હાલ તૂટ્યો છે અને લોકો મદદની આશા કરી રહ્યા છે અને કેટલાક લોકો તો અહીંયા હાલ નિહાળવા આવ્યા છે કે નોકરી ધંધે કેવી રીતે જવું, પરંતુ તેઓ પણ અહીંયા અટવાયા છે, રાહદારીઓ પણ અટવાયા છે। તો કેટલાક લોકો અહીંયા જે પહેલા કે બીજા માળે પોતે બચીને અહીંયા રહી રહ્યા છે તે પણ હાલ ત્યાંથી અવાજ લગાવી રહ્યા છે કે તેઓને બચાવી લેવામાં આવે, પરંતુ તેઓ પણ પોતાની ઘર વખરી હાલ છોડીને ક્યાંક જવા રાજી નથી। એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ માટે વડોદરા માટે આ 2-3 દિવસ હજુ પણ કપરા છે તે વાત ચોક્કસ છે। કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।